નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું મુખ્ય સમાચાર। ભરૂચમાં 11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા તાપમાનનો પારો ગગડ્યો। બુધવારના રોજ ભરૂચ જિલ્લાનું તાપમાન 39 ડિગ્રી નોંધાયું। ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડને કેટલાક પોતાનું ગોડાઉન સમજી બેઠા છે। ગુજરાત ગેસ કંપની દ્વારા ગોકળ ગતિએ ચાલતા કામથી પ્રજા પરેશાન। ગ્રાઉન્ડમાં પાઇપોનો ખડકલો ખડકી દેવાયો। કંપનીએ પરવાનગી લીધી છે ખરી? ઝઘડિયાના ઓરપટાર ગામે નર્મદા નદી કિનારે મગરનો યુવાન પર હુમલો। ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો। અઠવાડિયાના સમયમાં મગરના હુમલાના 2 બનાવ પ્રકાશમાં આવતા લોકોમાં ફફડાટ। ભરૂચ શહેરમાં 17 બિલ્ડિંગમાં ગુજકેટની પરીક્ષા લેવાઈ। શાંતિપૂર્ણ માહોલમાં ગુજકેટની પરીક્ષા સંપન્ન। બુધવારના રોજ ભરૂચ જિલ્લાનું તાપમાન 39 ડિગ્રી નોંધાયું। ભરૂચમાં ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે। છેલ્લા 2 દિવસથી શહેરમાં 11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે। નૈઋત્ય દિશામાંથી ફૂંકાતા પવનોના કારણે તાપમાનનો પારો ગગડ્યો છે। બુધવારના રોજ ભરૂચ જિલ્લાનું તાપમાન 39 ડિગ્રી નોંધાતા શહેરીજનોએ કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત અનુભવી હતી। ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડને ગુજરાત ગેસ કંપનીએ જાણે પોતાનું ગોડાઉન બનાવી દીધું હોય તેમ પાઇપોનો ખડકલો કરી દેવાયો છે। ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર ગુજરાત ગેસ કંપની દ્વારા પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે। ગુજરાત ગેસ કંપનીએ જ્યાં ત્યાં ખોદકામ કરી પાઇપો નાખવાની કામગીરી શરૂ કરી છે। જો કે આ કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી હોવાની બૂમો સ્થાનિકોમાં ઉઠી છે। પાઇપો નાખવા કરી દેવાયેલ ખાડામાં રાત્રિના અંધારામાં આવન જાવન કરતા લોકો પડી જવાની ભીતિ સેવી રહ્યા છે। વળી ગુજરાત ગેસ કંપનીએ તો હોસ્ટેલ ગ્રાઉન્ડને જાણે પોતાની માલિકીનું સમજી લીધું હોય તેમ પાઇપોનો ખડકલો કરી દીધો છે। હોસ્ટેલ ગ્રાઉન્ડ માટે આરએસ દલાલના સંચાલકો પાસેથી પરવાનગી લેવાઈ છે કે કેમ તે તપાસનો વિષય છે। વળી ગુજરાત ગેસ કંપની આટલા દિવસથી કામગીરી કરી રહ્યું છે અને પ્રજા પરેશાન થઈ રહી છે, તો શું જિલ્લા વહીવટી તંત્રની નજરે નહીં આવ્યું હોય? આ અંગે કંપનીને કેટલા દિવસની પરવાનગી આપવામાં આવી છે તે જાણવા નગરપાલિકાના પ્રમુખનો સંપર્ક કરાયો હતો, પરંતુ તેઓ ગાંધીનગર હોય યોગ્ય પ્રત્યુત્તર આપી શક્યા ન હતા। ગુજરાત ગેસ કંપની દ્વારા કેટલાક સ્થળોએ નવા બતાવેલ રોડને પણ ખોદીને કામગીરી કરાઈ રહી છે, ત્યારે નગરપાલિકા, વહીવટી તંત્ર તથા ગેસ કંપની આયોજનબદ્ધ રીતે કામગીરી કરે તો ભરૂચની સુંદરતા જળવાઈ રહેશે અને પ્રજા પરેશાન નહીં થાય। ભરૂચના ઓરપટાર ગામે નર્મદા નદી કિનારે મગરે યુવાન પર હુમલો કરતા ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। માછીમારી કરી પાણી પીવા ગયેલ યુવાન પર મગરે અચાનક જ હુમલો કરી દેતા અન્ય માછીમારોએ યુવાનને મગરની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યો હતો। ભરૂચ નજીકથી પસાર થતી નર્મદા નદીમાં વસવાટ કરતા મગરના આતંકથી લોકોમાં ફફડાટ ફેલાયો છે। 4 દિવસ પૂર્વે જ ભાલોદ ગામે મગરના હુમલામાં મહિલાનું મોત નીપજ્યું હતું, ત્યારે મગરના હુમલાનો વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે। ઝનોર ગામે રહેતો સુનિલ વસાવા નર્મદા નદીમાં માછીમારી કરવા ગયો હતો। ઓરપટાર ગામે નર્મદા નદી કિનારે તે પાણી ભરવા નદીમાં ઉતર્યો હતો। એ દરમિયાન મગરે અચાનક તેના પર હુમલો કરી દીધો હતો। મગરે હાથના ભાગેથી તેને નદીમાં ખેંચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુવાને હિંમત દાખવી હાથ છોડાવી લીધો હતો। જો કે મગરે ફરીથી તેને કમરના ભાગેથી પકડી લીધો હતો। યુવાને બૂમાબૂમ કરતા અન્ય માછીમારો દોડી આવ્યા હતા અને યુવાનને મગરની ચુંગાલમાંથી મુક્ત કરાવી સારવાર અર્થે ખસેડ્યો હતો। આ પારથી પેલી પાર જતા બોટમાં બેહીને જતા ત્યાં બોટમાંથી ઉતરીને ત્યારે ચાલતો હતો તો આગળ જતાં પાણીની ત્રસ લાગી હતી। પાણી પીવા માટે અંદર ઉતર્યો, મગરે મોઢું મારી લીધું હાથમાં। પછી મોઢું માર્યા પછી બહાર નીકળતા બચાવ કરી નીકળતા પાછળથી પકડી દીધું, પાછળથી દાંત બેહાડી દીધા પહોંચ। પછી બૂમ પાડી બોટવાળાઓ, તો બોટવાળા દોડીને આવ્યા હતા। એ આવ્યા પછી મારો બચાવ થઈ ગયો। બનાવની જાણ થતાની સાથે જ વન વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા। અધિકારીઓએ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલ ઈજાગ્રસ્ત યુવાનની મુલાકાત લીધી હતી અને નર્મદા નદી કિનારે પાંજરું ગોઠવી મગરને પકડવાની કવાયત હાથ ધરી છે। ઓરપટાર ગામનો સુનિલ વરજીસિંહભાઈ વસાવા બોટમાંથી ઉતરતો હતો અને પાણીની અંદર મગરે હુમલો કરતા એના જમણા હાથના ભાગે ગંભીર ઈજા થઈ છે અને કમરના ભાગે પણ ગંભીર ઈજા થઈ છે અને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવેલા છે। મગરોના હુમલાની બનાવની ઘટનામાં એવું હોય છે કે એપ્રિલ-મે મહિનાની અંદર મગરી ઈંડા મૂકતી હોય છે। એવા સમય દરમિયાન પોતાના ઈંડાની રક્ષા માટે મગરી એટલા વિસ્તારમાં વોચ કરતી હોય છે। એવા સમય દરમિયાન માનવી કે અન્ય પશુઓની અવરજવર થાય તો રક્ષા પોતાના ઈંડાની કરવા માટે મગરી હુમલા કરતી હોય છે, બનાવ બનતા હોય છે।
આ બાબતે ગંભીરતાના નોંધથી ભરૂચ વન વિભાગ અને ગ્રામ પંચાયતના સભ્યોની એક મોટી મિટિંગ બોલાવી માનવીઓના પર થતા હુમલા અને વન્યજીવોને બચાવવા માટે સલામતીના ભાગરૂપે એક કાર્યક્રમ હાથ ધરવામાં આવેલો છે. આગામી દિવસોમાં આવા મગરોને પકડવા, રેસ્ક્યુ કરવા, કઈ જગ્યાએ છોડવા એ બાબતે ચર્ચા ચાલી રહી છે. અત્રે મહત્વપૂર્ણ છે કે તારીખ 6 મેના રોજ પણ ઝઘડિયાના બાલોદ ગામે મગરે કપડાં ધોઈ રહેલ મહિલા પર હુમલો કરતા તેનું મોત નીપજ્યું હતું. ત્યારે ભરૂચ જિલ્લામાં મગરોના વધતા હુમલા ચિંતાજનક છે. તંત્રની કામગીરી સાથે લોકો પણ એટલા જ સાવચેત રહે એ જરૂરી છે. મેડિકલમાં પ્રવેશ માટેની પરીક્ષામાં છબરડો થતા ભરૂચના વાલીઓએ વિરોધ નોંધાવ્યો. મેડિકલમાં પ્રવેશ માટેની નીટની પરીક્ષામાં છબરડો બહાર આવ્યો હતો. ગુજરાતી અને અંગ્રેજી ભાષાના પ્રશ્નપત્રોમાં 85% પ્રશ્નો જ બદલી નાખવામાં આવ્યા હતા, જેના કારણે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ અટવાઈ પડ્યા હતા. આ પરીક્ષામાં 4ના બદલે 12 કોડ અપાતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હતા. આ અંગે ભરૂચના વાલીઓએ શહેરની નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે એકઠા થઈ વિરોધ નોંધાવ્યો હતો. લેંગ્વેજમાં જે પેપર આવે છે એ ગુજરાતી અને ઇંગ્લિશ, ગુજરાતીનું જે પેપર છે એની અંદર ઘણો ડિફરન્સ છે. કોટાથી પ્રસિદ્ધ થયેલા સમાચાર અનુસાર 85% માર્ક્સ પ્રશ્નો આ પેપરમાં બદલાઈ ગયેલા છે, જેનાથી જે ગુજરાતના વિદ્યાર્થીઓનું જ્યારે મૂલ્યાંકન થશે ત્યારે તેને હળોહળ ન્યાય થશે. કોટાની એજન્સીનું કહેવું એ પણ છે કે 85 જે આ 2 અલગ અલગ પેપર આવ્યા છે, પહેલું તો 2 અલગ અલગ પેપર હોવાના જોઈએ, અને જે અલગ અલગ પેપર આવ્યા છે એમાં ગુજરાતી મીડિયમમાં લેવાયેલું પેપર ઇંગ્લિશ મીડિયમના પેપરની કમ્પેરિઝનમાં ઘણું જ અઘરું હતું, જેનાથી અમારા ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને ઘણો જ અન્યાય થશે. અમે લોકો પ્રશાસનમાં જ રજૂઆત કરીએ છીએ પણ કોઈ પ્રતિસાદ મળતો નથી. એટલે મીડિયાને અમે વિનંતી કરીએ છીએ કે અમારા પ્રશ્નને ઉપર તક લઈ જઈ અમારા વિદ્યાર્થીઓ અમારા જે બાળકો છે એને ન્યાય આપવાની કોશિશ કરે. ભરૂચ શહેરમાં 17 બિલ્ડિંગમાં ગુજકેટની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મેડિકલ અને એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા લેવામાં આવે છે. ભરૂચ શહેરમાં કુલ 17 બિલ્ડિંગમાં ગુજકેટની પરીક્ષા લેવાઈ હતી. આ પરીક્ષા માટે કુલ 5000થી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી તેમજ ગણિત વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. ભરૂચમાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ગુજકેટની પરીક્ષા સંપન્ન થઈ હતી. સીસીટીવી કેમેરાની બાજ નજર વચ્ચે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. રોજ ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટેની યોજાઈ રહેલી ગુજકેટ પરીક્ષામાં અત્રેની નારાયણ વિદ્યાવિહાર શાળામાં 30 બ્લોકમાં 600 જેટલા બાળકો પરીક્ષા આપી રહ્યા છે. ભરૂચ શહેરના 17 બિલ્ડિંગોમાં અંદાજિત 3800 જેટલા વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી રહ્યા છે. અને આ ગુજકેટની પરીક્ષામાં સવારમાં ફિઝિક્સ અને કેમેસ્ટ્રીનું પેપર લેવાઈ રહ્યું છે. ખૂબ સુચારુ વ્યવસ્થા સાથે બાળકો શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી રહ્યા છે. ભરૂચની વડદલા ખાતેની એપીએમસીમાં તુવેરની ખરીદી કરવામાં આવી. ભરૂચ જિલ્લામાં 3 લાખથી વધુ તુવેરનું મબલક ઉત્પાદન થયું છે. ચાલુ વર્ષે સરકારે ₹5050ના ભાવથી તુવેરની ખરીદી શરૂ કરી છે. ભરૂચ જિલ્લામાં તુવેરના જથ્થાને લઈ ખેડૂતો ચિંતાતુર હતા અને ઉગ્ર આંદોલન કરવાની તૈયારીમાં હતા. તેવા સમયે સરકારના આદેશ બાદ નાફેડ અને ગુજકોટ દ્વારા જિલ્લામાં 6 ખરીદી કેન્દ્રો પર તુવેરની ખરીદી શરૂ કરવામાં આવી હતી. ત્યારે વડોદરા એપીએમસી સ્થિત કેન્દ્ર ખાતે 6 દિવસમાં 4806 ક્વિન્ટલ તુવેરની ખરીદી કરવામાં આવી હતી, જેને પગલે ખેડૂતોમાં હાલ ખુશીનો આનંદ જોવા મળી રહ્યો છે. વાલિયા તાલુકાના વિઠ્ઠલ ગામની સીમમાં નેત્રંગ વન વિભાગે ગોઠવેલ પાંજરામાં દીપડી પાંજરે પુરાઈ હતી. વાલિયા તાલુકાના વિઠ્ઠલ ગામમાં રહેતા નિવૃત્ત શિક્ષક સુરેન્દ્રસિંહ રણાનું ગામની સીમમાં શેરડીનું ખેતર આવેલું છે, જ્યાં ગત મંગળવારની વહેલી સવારે ખેડૂતને દીપડો દેખાતા તેઓએ નેત્રંગ વન વિભાગમાં જાણ કરી હતી. વન વિભાગની ટીમ તાત્કાલિક દોડી આવી હતી અને ખેતરમાં મારણ સાથે પાંજરું ગોઠવ્યું હતું, જેમાં આજ રોજ વહેલી સવારે મારણનો શિકાર કરવા આવેલ દીપડી પાંજરામાં પુરાઈ હતી. આશરે 3 વર્ષની કદાવર દીપડી પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો લીધો હતો. દીપડી પાંજરે પુરાતા લોકટોળા જોવા ઉમટી પડ્યા હતા અને આ અંગે ખેડૂતે નેત્રંગ વન વિભાગમાં જાણ કરતા નેત્રંગ વન વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને ઝડપાયેલ દીપડીને માનવ વસ્તીથી દૂર જંગલ વિસ્તારમાં છોડી મૂકવાની તજવીજ હાથ ધરી હતી. ભરૂચની સિનિયર સિટીઝન ગ્રુપની બેઠક રૂંગટા વિદ્યાભવન ખાતે મળી હતી. ભરૂચ સિનિયર સિટીઝન ગ્રુપની બેઠક ગતરોજ રૂંગટા વિદ્યાભવન ખાતે મળી હતી, જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં સંસ્થાના પુષ્પાબહેન પટેલ, સૂર્યકાંત પરીખ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય રેવાદાસ વસાવાના નિધન પર શોક વ્યક્ત કર્યો.
ઝઘડિયાના વિધાનસભા મત વિસ્તારમાં સતત 17 વર્ષ સુધી ચૂંટાઈ આવેલ જેવાદાસ વસાવાનું ગતરોજ 92 વર્ષની જેફએ માંદગીના કારણે નિધન થયું છે। ત્યારે રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે તેઓના નિધન પર શોક વ્યક્ત કર્યો છે। અહેમદ પટેલે શોક સંદેશમાં જણાવ્યું હતું કે સ્વચ્છ પ્રતિભા ધરાવતા રેવાદાસભાઈ વસાવાએ સાચા જનસેવક તરીકે પોતાની છબી ઊભી કરી હતી। તેઓના નિધનથી ન પૂરી શકાય તેવી ખોટ પડી છે। ધોરણ 12 સાયન્સનું આવતીકાલે પરિણામ જાહેર થશે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 12 સાયન્સ સેમેસ્ટર 2 અને સેમેસ્ટર 4 નું આવતીકાલે પરિણામ જાહેર થશે। બોર્ડ દ્વારા સવારે 10 કલાકે વેબસાઇટ પર પરિણામ જાહેર કરાશે અને સાંજે 4 કલાક સુધી વિદ્યાર્થીઓ જે તે શાળામાંથી તેઓની માર્કશીટ મેળવી શકશે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભરૂચની એક યાદીમાં જણાવ્યા અનુસાર સમિતિ હસ્તકના નિવૃત્ત પ્રાથમિક શિક્ષકોએ પેન્શનરોએ પેન્શનની હયાતીની ખરાઈ કરવા અંગે તારીખ 31મી જુલાઈ 2017 સુધીમાં કચેરી સમય દરમિયાન કચેરીમાં ઓળખવિધિ માટે હાજર રહેવું તેમજ કુટુંબ પેન્શન મેળવનાર પેન્શનરે પુનઃ લગ્ન કરેલ છે કે નહીં તે અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે। જો તેમ કરવામાં નહીં આવે તો ત્યાર પછીના માસનું પેન્શન બંધ કરવામાં આવશે તેની નોંધ લેવી। समाचार पूर्ण करता पहला मुख्य समाचार पर फरी एक नजर। भरूचમાં 11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા તાપમાનનો પારો ગગડ્યો। બુધવારના રોજ ભરૂચ જિલ્લાનું તાપમાન 39 ડિગ્રી નોંધાયું। ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડને કેટલાક પોતાનું ગોડાઉન સમજી બેઠા છે। ગુજરાત ગેસ કંપની દ્વારા ગોકળ ગતિએ ચાલતા કામથી પ્રજા પરેશાન। ગ્રાઉન્ડમાં પાઇપોનો ખડકલો ખડકી દેવાયો। કંપનીએ પરવાનગી લીધી છે ખરી? ઝઘડિયાના ઓરપટાર ગામે નર્મદા નદી કિનારે મગરનો યુવાન પર હુમલો। ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો। અઠવાડિયાના સમયમાં મગરના હુમલાના 2 બનાવ પ્રકાશમાં આવતા લોકોમાં ફફડાટ। ભરૂચ શહેરમાં 17 બિલ્ડિંગમાં ગુજકેટની પરીક્ષા લેવાઈ। શાંતિપૂર્ણ માહોલમાં ગુજકેટની પરીક્ષા સંપન્ન। તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર। નવા સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર। એક નજર ન્યૂઝ ઇન બ્રીફ પર।